આટકોટ જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય વીરબાની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે પ્રાગટ્ય સ્થળે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આટકોટમાં આવેલા જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય વીરબાની પુણ્યતિથિ રવિવારના રોજ જેને લઈને લોહાણા સમાજ દ્વારા જેની તળાવમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પૂજ્ય હરિરામ બાપા નિર્મિત અને વિશ્વમાં એકમાત્ર વીરબાઈમાના મંદિરે આયોજન કરવામાં આવે છે। જલારામ બાપાની સાદા નામ જે સૌથી શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે। જલારામ બાપાના પત્ની વીરબાઈ માતાના આટકોટ ખાતે આવેલા વિશ્વમાં એકમાત્ર મંદિર રવિવારે માની પુણ્યતિથિ હોય જેને નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વીરબાઈ માના જીવનમાં ઝરમર વિશે થોડું જાણીએ તો જલારામ બાપાના જીવન સાધનામાં જો સૌથી વધુ ક્યાં હોય તે તેમના ધર્મપત્ની માતૃ શ્રી વીરબાઈ માના ભક્તના જલારામ બાપાએ રોકેલી ધર્મની ધજાને દોરી એ જ આપણી સ્થિતિ ઊભી છે। પાયામાં વીરુ માનો ત્યાગ રહેલો છે। આવતીકાલે ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદ સુંદર આયોજન વીરબાઈ માના મંદિરે કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। હું ભાવનગરથી અરુણ એમ નાગરેચા રિટાયર્ડ કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ આજે ફેમિલી તથા મિત્રગણ સાથે આટકોટ મુકામે પૂજ્ય વીરબાઈ માની પુણ્યતિથિ નિમિત્તે અમે ગળ આવેલા છે। ઘણા વર્ષોથી આ પુણ્યતિથિનું આયોજન અહીંયા ભાવપૂર્વક અને પૂરા શ્રદ્ધાથી કમ્પ્લીટલી કરતા હોય છે લોકલના। અહીંના પ્રોપરના બટુકભાઈ સોમિયા, ચેતનભાઈ સોમિયા તથા ફેમિલીગણ આ બધામાં સારો પોતપોતાનો જેને કહેવાય ભોગ આપીને બિઝનેસની સાથોસાથ જે આ બધી વર્કિંગ કરી રહ્યા છે અત્યારે એ ખરેખર બહુ સારી બાબત છે। સેકન્ડલી રાજકોટથી પણ બધા ખાસ કરીને બસો લઈને મહેમાનો પણ આવેલા છે। આજુબાજુના ગામડાના લોકો પણ બધા આ તિથિ નિમિત્તે આજે અહીંયા પધાર્યા છે અને બધાએ પ્રેમપૂર્વક અત્યારે ભોજન સમારંભ પણ અત્યારે ચાલુ જ છે બધાએ અને બધા પ્રેમપૂર્વક પ્રસાદી લે છે। ચલો, જય જલારામ, જય વીરબાઈમાં। મારું નામ ચેતનભાઈ અને આટકોટ વીરબાઈમાં મંદિરે આજે પુણ્યતિથિનું આયોજન છે અને આજે રાજકોટથી પણ 3 બસો આવી છે અને જ્ઞાતિ ભોજન છે, સાધુ બ્રાહ્મણનું ભોજન છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ અમારું આ આયોજન હોય છે અને હવે આવતા 2 મહિના પછી પણ આ જન્મદિવસનું પણ આયોજન થાય છે જે ફેબ્રુઆરી મહિનામાં મહાસુદ પાંચમની અંદર વસંત પંચમી આવશે ત્યારે પણ માનો જન્મદિવસ આવે છે ત્યારે પણ આવું આયોજન થશે। એટલે આ બધું આયોજન દર વર્ષની માફક આ વર્ષે પણ થાય છે। જય જલારામ, જય વિજય।